મિત્રો, પ્રેમ, વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ. આપણે આપણા સમગ્ર જીવન દરમિયાન એવું માનીએ છીએ કે આપણે જ બધું કરીએ છીએ, પરંતુ અધ્યાત્મ એનાથી સાવ વિરુદ્ધ વાત કરે છે. આપણે કશું જ કરતા નથી, આપણે કશું જ કરી શકતા નથી. ટુ ધ એક્સટેન્ટ ચતુર્થ માર્ગના એક સમર્થ ગુરુ તો એવું કહે છે કે માણસ શેકેલો પાપડે ભાંગી શકતો નથી. આશ્ચર્યની વાત છે, પરંતુ સનાતન સત્ય છે. ગીતા જે કલ્યાણ ગ્રંથ છે, એમાં પણ ભગવાન વારંવાર કહે છે કે તારું મન બુદ્ધિ હે અર્જુન મને સોંપી દે. તો અહંકારનું જે મૂળ કારણ છે એ મન છે. એટલે મન અને બુદ્ધિને જે આમથી તેમ વિચારોથી ભટકાવે છે, એ પ્રભુના ચરણમાં સોંપી દેવાની વાત તો ભગવાન વારંવાર અમસ્તા તો નહીં જ કરતા હોય. એટલે મન બુદ્ધિ છે એ આપણા નથી, એ આપણે માનેલા છે, આપણા છે. પરંતુ એ પણ સ્પષ્ટ રીતે ગીતામાં કહ્યું છે કે મન સહિતની બધી જ ઇન્દ્રિયોને આ જીવાત્મા પ્રકૃતિમાંથી ખેંચે છે અને પાંચેય ઇન્દ્રિયો તેમના રસો ભોગવે છે. તો આ જે માની લેવું છે એ અસત્ય છે, અને એ જાણી લેવું કે આ બધું અપરા પ્રકૃતિનું છે. હું તો પરા પ્રકૃતિનો ચેતનવંતો અંશ છું, શિવોહમ છું, આત્મા છું, પરમાત્માનો અંશ ને વંશ છે. આ જ વાત દરેક પ્રબુદ્ધો અલગ અલગ રીતે પ્રસ્તુત કરે છે. ચોથા માર્ગમાં આત્મસ્મરણ તરીકે પ્રસ્તુત કરવામાં આવી છે. સમય મળે ત્યારે, સમય હોય ત્યારે, કારણ કે આપણી પાસે સમય હોતો નથી ને. જીવનની દોડ ભાગમાં આપણે સમય આપણા માટે ફાળવી શકતા નથી. તો સમય મળે, તમે આત્મા છો એ જાણી લેવું. ગીતામાં પણ એવું કહ્યું કે સ્વધર્મે નિધનમ શ્રેયમ પરધર્મો ભયાવહો. તો આત્મા હોવું એ જાણવું એ સ્વધર્મ છે, અને એ સિવાય કશું બીજું હોવું, એટલે ખાસ કરીને આ શરીર હોવું, એ પરધર્મ છે. આ જીવાત્મા પરમાત્માનો સનાતન સભાન સજગ સચેત અંશ છે, જે કાળક્રમે આપણે ભૂલી ગયા છીએ. અને આ જન્મ એના માટે પ્રાપ્ત થયો છે કે ભાઈ યાદ કર, તું આત્મા છે, તું આત્મા છે. અને આ ખોડિયું પણ એના માટે જ મળ્યું છે. એક નાનકડી રચના રજૂ કરું છું, જેનો મૂળ ભાવ કંઈ આ રીતે જ છે કે પ્રકૃતિના ગુણો બધું કરે છે. પ્રકૃતિના એટલે સત્વ, રજ અને તમસ જે ગુણો છે, જે ગીતામાં ખૂબ સરસ રીતે વર્ણિત છે,
કે પ્રકૃતિના ગુણો બધું કરે છે, હું કરું છું માનીને તું ફરે છે. તો આ જ મુખ્ય તકલીફ છે કે હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ શ્વાન તાણે. તો પ્રકૃતિના ગુણો બધું કરે છે, હું કરું છું માનીને તું ફરે છે. કે આ જ છે અહંકાર અને અજ્ઞાન. તો અહંકાર એ જ છે કે જે આપણે નથી કરતા એને આપણે કરીએ છીએ એવું માનીએ છીએ. આ જ છે અહંકાર અને અજ્ઞાન. છાતી ઠોકી ઠોકી તું ફરે છે. છાતી ઠોકીને પાછું આ મેં કર્યું ને ફલાણું મેં કર્યું ને ઢીકણું મેં કર્યું, પૂછડું મેં કર્યું. તો આ જ છે અહંકાર ને અજ્ઞાન. છાતી ઠોકી તું ફરે છે, પ્રકૃતિના ગુણો બધું કરે છે, હું કરું છું માનીને તું ફરે છે. કે આત્મ સ્વરૂપને કદી ન જાણે. તો આ જે કરવાનું છે એ કદી આપણે જાણવા પ્રયત્ન કરતા નથી. આત્મ સ્વરૂપને કદી ન જાણે, શરીરે આવજા તું કરે છે. તો લખ 84 જે છે એમાં આટા ફેરા કર્યા રાખવાના. આત્મ સ્વરૂપને કદી ન જાણે, શરીરે આવ જાવ તું કરે છે, કે પ્રકૃતિના ગુણો બધું કરે છે, હું કરું છું માની ને તું ફરે છે. અજ્ઞાને આવૃતમ જ્ઞાનમ કહ્યું. અજ્ઞાને આવૃતમ જ્ઞાનમ આ. તો જ્ઞાન એ છે કે હું આત્મા છું અને અજ્ઞાન એ છે કે હું શરીર છું. તો આપણે શરીર માની બેઠા છીએ. અજ્ઞાનથી જે ખરેખરું જ્ઞાન આત્મ સ્વરૂપનું છું એ ખોઈ બેઠા છીએ. તો અજ્ઞાને આવૃતમ જ્ઞાનમ આ. તને ખબર ના તું શું કરે છે. તને ખબર ના તું શું કરે છે. તો જે કરીએ છીએ એ ખોટું જ કરીએ છીએ. અજ્ઞાને આવૃતમ જ્ઞાનમ આ. તને ખબર ના તું શું કરે છે, પ્રકૃતિના ગુણો બધું કરે છે, હું કરું છું માની ને તું ફરે છે. કે ખરેખરો હું ના કરે કારવે. ખરેખરો હું ના કરે કારવે. ખરેખરો હું અહીં આત્માના સંદર્ભમાં છે. રિયલ આઈ જેને કહો છે, માસ્ટર કહો છે, સ્વામી કહો છે, પરમાત્માનો અંશ કયો છે, સાઉલ કયો છે. કે ખરેખરો હું ના કરે કારવે. તો આ જાણવાનું છે. હું કરું છું તું કહે છે. ખરેખરો હું ના કરે કારવે. હું કરું છું તું કરે છે. તો ખરેખરો હું ના કરે કારવે. હું કરું છું તું કહે છે. તો મિત્રો, પ્રકૃતિના ગુણો બધું કરે છે. તો જે થાય છે, જે જાય છે એને જોવાનું છે, હોવાનું છે. બસ બસ બસ. પ્રકૃતિના ગુણો બધું કરે છે, હું કરું છું માની ને તું ફરે છે. પ્રકૃતેવ ચ કર્વાણી ક્રિયમાણાની સર્વસ. તો આ જોતા રહેવું, માત્ર જોતા જ રહેવું, કોઈને કશું ના કહેવું. પ્રેમ વંદન. જય શ્રી કૃષ્ણ. વાસુદેવ સર્વમ.